રાધે રાધે। આજે હું પાપમોચની એકાદશી ક્યારે છે, તેનું મુહૂર્ત, પૂજા, પારણા અને મહિમા આ કથામાં કહી સંભળાવીશ। પાપમોચની એકાદશી ફાગણ મહિનાના વદ પક્ષની પાપમોચની એકાદશી છે। આ તિથિએ ખાસ કરીને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાનું મહત્વ છે। આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે, એટલે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે। હોળી અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી આ એકાદશીમાં જળ અને અનાજનું દાન કરવાનું પણ ખાસ મહત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે। આ દિવસે સત્યનારાયણ કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। નામ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળે છે। કૃષ્ણ અને વિષ્ણુજીની પૂજા ફાગણ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્વ છે। આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે। ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે હું ઋતુમાં વસંત છું, એટલે આ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ। શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેમનો અભિષેક કરવો જોઈએ। તે પછી તુલસી ચડાવવા, આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે। પાપમોચીની એકાદશીનું મુહૂર્ત ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી 25 માર્ચ 2025 સવારે વહેલા 5 વાગે અને પૂર્ણ 26 માર્ચ 2025 ને વહેલા 3:45 પૂર્ણ થાય છે। તેના પારણા 26 તારીખે સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો સમય છે। જો આ સમયમાં પારણા ન થાય તો તેનો સમય બપોરે 1 વાગ્યાથી 2:45 વાગ્યા સુધીનો છે। ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કથા સંભળાવી હતી। પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા માંધાતાએ એક સમયે લોમસ ઋષિને જ્યારે પૂછ્યું કે પ્રભુ, તે જણાવો કે મનુષ્ય જે જાણીએ અજાણીએ પાપ કરે છે તેનાથી મુક્તિ કેવી રીતે થઈ શકે છે? રાજાને જવાબ આપતા ઋષિએ વાર્તા સંભળાવી। હે ચૈત્રરથ નામના વનમાં ચયવન ઋષિના પુત્ર મેઘાવી ઋષિ તપસ્યામાં લીન હતા। આ વનમાં એક દિવસ મંજુધોષા નામની અપ્સરાની નજર ઋષિ ઉપર પડી, ત્યારે તે તેમના ઉપર મોહિત થઈ ગઈ અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરવા લાગી, જેનાથી ઋષિની તપસ્યા ભંગ થઈ ગઈ। જેથી ગુસ્સે થઈને તેમણે અપ્સરાને પિશાચીની બનવાનો શ્રાપ આપી દીધો। અપ્સરા દુઃખી થઈને તે ઋષિ પાસે માફી માંગવા લાગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવા લાગી। ઋષિએ તેને વિધિ સહિત ફાગણ વદ પક્ષની એકાદશી કરવા માટે કહ્યું। આ વ્રતથી અપ્સરા પિશાચ યોનિઓમાંથી મુક્ત થઈ ગઈ। પાપથી મુક્ત થયા પછી અપ્સરાને સુંદર રૂપ મળ્યું અને તે સ્વર્ગ જતી રહી। પાપમોચીની એકાદશી અનાજ અને જળદાનનું મહત્વ ફાગણ મહિનાની પહેલી એકાદશીએ વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે દાન કરવાની પણ પરંપરા છે। ફાગણ મહિનામાં આ દિવસે અનાજ અને જળનું દાન કરવું જોઈએ। ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને પાણી પીવડાવવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર થાય છે। આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ મળે છે। આ શુભ તિથિએ વિષ્ણુ મંદિરમાં ભોજન અને અનાજનું દાન આપવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।